નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। થોડા દિવસોના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી એકવાર આવી પહોંચી છે। એક સાથે સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વધુ વરસાદ થઈ રહ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની પણ આગાહી કરી છે। ખબરો એવી મળી રહી છે કે ભારતીય હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ દરમિયાન રાજ્યમાં કયા સ્થળોએ કેવો વરસાદ રહેવાનો છે તેને સંબંધિત આગાહી જાહેર કરી છે। આની સાથે જ ભારે વરસાદના પગલે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે। તો ચાલો તમને આ મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 26 મેની સાંજથી શરૂ થયા બાદ 27મી સવાર સુધીમાં રાજ્યમાં ઘણા બધા જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આજના દિવસે પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, જેમાં આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને જે જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યાં વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદની શક્યતા છે। એટલું જ નહીં, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। હવામાન વિભાગે આના અગાઉ જ ઉત્તર ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશની બોર્ડર સાથે સંકળાયેલા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી। અહેવાલ એવા મળી રહ્યા છે કે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તાર અને નિકટના ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તેમજ બાંગ્લાદેશ પરનું ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, તેમજ દરિયાની સપાટીએ જોવા મળેલા મોન્સૂન ટ્રફ એ જમ્મુ, ચંદીગઢ તેમજ બરેલી, ગોરખપુર, પટના, બાંકુરા, કોલકાતાથી પસાર થઈ રહ્યું છે। આ સિવાય ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રથી ટ્રફ ચંદીગઢ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનથી સમગ્ર મહારાષ્ટ્રમાં સમુદ્રની સપાટીથી 4.5 અને 5.8 કિલોમીટર ઉપર જોવા મળી રહ્યા છે। અને આમ ભારતની મુખ્ય ભૂમિ ભાગો પર હાલ તો વરસાદની સાનુકૂળ સ્થિતિઓ પ્રવર્તી રહી છે અને આના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે એટલે કે 27મી જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર રહેવાનું છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આની સાથે જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે એટલે કે 28મી જુલાઈ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 21 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીની સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ 29મી જુલાઈએ મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, નવસારી, બનાસકાંઠા અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય 30 અને 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। જી હા, એવા સમાચાર સામે આવ્યા છે કે અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે। ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાનો છે। 27 અને 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થવાના છે। આ વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, તેમજ 27 તારીખ બાદમાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની
થવાની શક્યતા છે અને ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. આની સાથે જ પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. મહત્વનું છે કે ગુજરાતના અલગ અલગ ભાગોમાં થોડાક દિવસોથી હળવાથી લઈને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં ચોમાસાની સક્રિયતા જોવા મળી હતી. જોકે હવે કોઈ પણ સક્રિયતા નથી, જેથી વરસાદનો સમયગાળો ઓછો થઈ ગયો છે. થોડા જ દિવસોમાં વરસાદથી સર્વત્ર પાણીની સમસ્યા જોવા મળી હતી. કેટલીક જગ્યાએ અતિશય પાણી ભરાઈ ગયું હતું. તમે જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ કરતા 55.26% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છના રિજિયનમાં સૌથી વધુ 64% વરસાદ થયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11%, ઉત્તર ગુજરાતમાં 54.4%, સૌરાષ્ટ્રમાં 54.2% અને પૂર્વ મધ્યમાં 51.64% સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ જિલ્લામાં તોફાની વરસાદની બેટિંગ જોવા મળી રહી છે. આ સિવાય એવા સમાચાર છે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 4 ઇંચ અને માલપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના વીરપુર, કડાણા અને લુણાવાડામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જોકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને નથી વરસી રહ્યા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રાજકોટના જેતપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છ જિલ્લો લગભગ કોરો રહ્યો હતો. જોકે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ એવી ખબરો છે કે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે એટલે કે શનિવારે આખો દિવસ ઉકળાટ બાદ સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા. આના કારણે શહેરીજનોને રાહત અનુભવી હતી અને હવે આજે રવિવારે સવારે અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. શહેરીજનો આજે રજાના દિવસે વરસાદની મજા માણવાની તૈયારીમાં છે. આ સિવાય ખેડાના ડાકોરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ઠાસરાના ગળતેશ્વરમાં પણ વરસાદ ખાબક્યો છે. ડાકોર, ઠાસરા, સેવાલિયા, અંબાવ, આગરવા, રખિયાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં વરસાદના કારણે ડાંગરના પાકોનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે. ખેડાના કપડવંજમાં મેઘરાજાની બીજી ઇનિંગ જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ કપડવંજ શહેરમાં વરસાદ ખાબક્યો છે. ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. કપડવંજ ગ્રામ્ય, કપડવંજ શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે ઘણી જગ્યાએ ખેડૂતો આ તકનો લાભ લઈને ખેતી સંબંધિત પોતાના કામો પતાવી રહ્યા છે. જોકે કેટલીક જગ્યાએ વરસાદે ખેડૂતો માટે આફતની સ્થિતિ પણ સર્જી નાખી છે. હવે આપણે વાત કરીશું કે ગુજરાતના જળાશયો કેટલા છલકાયા છે. તેવા રિપોર્ટ મળી રહ્યા છે કે વરસાદ ચાલુ રહેવાના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. 23 જુલાઈના આંકડા પ્રમાણે ગુજરાતમાં 207 માંથી 28 ડેમ છલકાઈ ગયા છે. તેમાં ઉત્તર ગુજરાતના એક પણ ડેમનો સમાવેશ નથી થયો, પરંતુ મધ્ય ગુજરાતના 2, સાઉથ ગુજરાતના 5, કચ્છના 5 અને સૌરાષ્ટ્રના સૌથી વધુ 16 ડેમ છલકાઈ ગયા છે. ગુજરાતના જળાશયોમાં હાલ સરેરાશ 59% પાણી ભરાયું છે. રાજ્યનો સૌથી મોટો ડેમ એટલે કે સરદાર સરોવરના જળાશયમાં અત્યાર સુધીમાં 58%થી વધુ પાણી ભરાયું છે. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.